હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. હું સવારમાં ઉઠું ને એટલે મારે ગળાની હાલત થોડીક આવી હોય જ છે, અવાજ ભારે ભારે તમને લાગશે. અને બાય ધ વે આજ તો 7:45 વાગ્યા ને ત્યાં મેં આ મારો રૂમ છે સાફ કરી દીધો છે. શું કામ સાફ કરી દીધો છે? કેમ કે ભાઈ હવે આપણને રૂમમાં આવવા મળવાનું નથી કલાક 2 કલાક સુધી. બે નહીં તમને કહીએ ને 2-2.5 કલાક, કેમ કે કેવલભાઈને કરવાનું છે રેકોર્ડિંગ, અને એ રેકોર્ડિંગ કરશે એટલે મારી પાસે કેમેરો પણ નહીં હોય. તો હું મારી જરૂરી વસ્તુ છે બધું લઈને નીચે જતી રહીશ, કપડાં ને એવું બધું, અને એને આ રૂમ સાફ કરીને ચોખ્ખો કરીને એકદમ આપી દઈએ. એટલે જે 1-2 કલાક રેકોર્ડ કરવું હોય એ કરી લઈ, અને જ્યારે ધવલ ન હોય ત્યારે જ એ રેકોર્ડ કરી શકે. અત્યારે આ મોટું પીસી છે, સારું છે, તો આમાં એ રેકોર્ડ કરે છે અને મારો કેમેરો યુઝ કરે છે એટલા માટે. તો અત્યારે એને એનું કામ કરવા દઈએ. બિચારાએ ઘણા સમયથી રેકોર્ડિંગ નથી કર્યું આ કેમેરાવાળું. વચ્ચે હું નહોતી, બહાર જતી રહેતી હતી કેમેરો લઈને, અને એન ભાઈ ધવલ ઘરે હોય એટલે એ એનું કામ કરતા હોય તો ત્યારે પણ ન મળે. તો આજે એની પાસે મોકો છે, તો મને ગઈકાલે રાતથી કહી દીધેલું તમે વહેલા રૂમ સાફ કરી દેજો, એટલે હું છે ને રેકોર્ડ ચાલુ કરી દઈશ. મેં વાંધો નહીં, કરી નાખજો. તો ચાલો હવે એને આપણે કેમેરો આપી દઈએ, સોંપી દઈએ, અને આપણે આપણું કામ કરીએ. હેલો ફ્રેન્ડ, તો આજે ભાઈ કેવલભાઈએ બહુ સરસ એવું રેકોર્ડિંગ કર્યું લાગે છે, કેમ કે બપોરે 12:30 સુધી એ કેમેરો હાથમાં નહોતો આવ્યો મારો, તો એણે સરસ એવું આજે રેકોર્ડિંગ કરી લીધું. કાંઈ વાંધો નહીં. બપોરે મસ્ત એવું જમી લીધું છે, ચોળી બટેકાનું શાક અને ખીચડી. મેં રોટલી નથી ખાધી, હમણાં રોટલી નથી ખાતી એટલે. અને અત્યારે આવી ગઈ છું ઉપર એડિટ માટે. તો આ હેડફોન મારા ફેસ કરતાં વધારે મોટા લાગે છે, તો છતાં પણ કમેન્ટ કરી દેજો મને કેવા લાગે છે. અને અત્યારે એસી તો ચાલુ કરવું પડે એમ જ છે. તો અમારું એસી છે ને એકદમ મસ્ત થઈ ગયું છે. ગેસ ઓછો થઈ ગયો હતો રામાં એટલે, અને ગેસ પુરાઈ ગયો એટલે એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. એટલે એકદમ હમણાં તમે જુઓ ને થોડી વાર થાય ને તમારે ઠંડી લાગવા મળશે, એટલું ઠંડુ થઈ જશે. સાથે સાથે આજે આપણે એડિટનું કામ પતાવી દઈએ અને તમને બ્લોગ આપી દઈએ. તો આજે ઘરમાં પહેલી વખત તાળફળી આવી છે આ ઉનાળામાં. બરાબર, આજે હું મમ્મી બે ઉત્તરનગરની માર્કેટમાં ગયા હતા ને તો પાડી ગયા લેતા આવ્યા છીએ. જોકે મેં તો 1-2 વાર ખાઈ લીધી, હું પપ્પાને ઘર ગઈ હતી ને ત્યારે લીધી હતી. તો જો તાળફળી આવી ગઈ છે ગલેલી, બરાબર. અને આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો હું મમ્મી પૂરી લઈ આવ્યા, અને ઘણું બધું લઈ આવ્યા. લગભગ 1000 રૂપિયાનું બિલ બની નાખ્યું છે. તો પૂરી છે, કેરીને એવું લાવ્યા, શાકભાજી ઘણું બધું લાવ્યા. અને અત્યારે તો પાણીપુરીનું પાણી બની ગયું છે, અને વટાણા ને બટેકા બાફવા મૂક્યા છે. તમારે ખાવાની પાણીપુરી ખાવા ભાવે છે? હા, વાંધો નહીં, તો બનાવીને ખવડાવી દઈશ. તો ગલેલી અત્યારે ઠંડી થઈ ગઈ એટલે અત્યારે બધાને ખાવા આપી દીધી છે. 5-6 ગલેલી હતી, 6 હતી. ધવલ એક ખાઈ ગયા એટલે 5 હતી, એમાંથી અત્યારે ટુકડા કરી નાખ્યા. તો બધાને ટુકડા લઈ એટલે વાંધો ન આવે. લો છોટું. પાણીપુરીના પ્રોગ્રામમાં આપણે કોઈ બાધા ન આવે અને ગરમી ન લાગે એટલે અમે બધાએ બેઠા છે એસીવાળા રૂમમાં. તો એસી ચાલુ હતું એટલે અમે બધાએ આવીને બેસી ગયા છીએ, અને પાણીપુરી ખાવાની રમઝટ બોલી ગઈ છે. જો કોઈની પાસે ટાઈમ નથી સામું જોવાનો, કેમ કે બધાને ભૂખ લાગી છે અને પાણીપુરી ખાઈ શકે. મસ્ત કેવું એનું? મસ્ત ને? ચાલો, થેન્ક યુ. ચાલો બધાએ પાણીપુરી ખાવા. જુઓ ફ્રેન્ડ, આ બપોર પછી તો એસી બંધ થઈ ગયું છે, ગઈકાલે બપોર પછીનું. તો ધવલ બિચારા અહીંયા ગેમ રમતા હોય કે કામ કરતા હોય ને બહુ જ એને ગરમી લાગે છે. તો આજ સવારે થોડી વાર રમીને તો એ આખા પલળી ગયા, તો કે મારે રમવી જ નથી. તો બધું વસ્તુ એને મૂકી દીધું છે અને નીચે વહી આવ્યા છે. અને ગઈકાલે રાતે જ અમે ચાલુ કર્યું ને ત્યારે જ બંધ થઈ ગયું. દિવસે નહોતું કર્યું ને ધવલે ચાલુ, તો બંધ થઈ ગયું હતું. મેઇન સ્વિચ પડી જાય છે અને ચાલુ થતું નથી. ઉપરનું કમ્પ્રેશન ક્યારેક ચાલુ થાય, ક્યારેક બંધ થઈ જાય છે. તો હવે વિચાર્યું છે કે આ એસી આપણે જોતું જ નથી, નવું એસી લઈ લઈએ. આમાં હવે કાંઈ ખર્ચો કરવો નથી અને નવું એસી લેવાનું છે. હું અત્યારે ઉપર કામથી આવી હતી તો મેં કીધું ચલો તમને બતાવી દઉં. અને બીજું એ કે આજે બપોરના અમે નીચે જ છીએ, ધવલની ઈચ્છા નથી થતી, અને આ રૂમમાં અમને બહુ જ ગરમી લાગે છે. એનું કારણ એ છે કે અમારા રૂમમાં ક્યાંય બારી આવતી નથી અને તપે છે બહુ, એટલે ઉપર આવતા જ નથી અમે. તો ગઈકાલ રાતે નીચે રૂમમાં સૂઈ ગયા હતા અને અત્યારે નીચે જ છીએ. તો નીચે બતાવો કેવું વાતાવરણ છે. તો જો બધા અહીંયા શું કરે છે, ટીવી જોવે છે. ટીવી છે ને મોટા રૂમમાં લઈ આવ્યા છે.
અને સિરીઝ જોવે છે. 3 કેવલભાઈનું કામ કરે છે. ગરમી એટલી છે. તો હું ને ધવલ આગળ ગયા મમ્મી પપ્પા. અમે લોકો અત્યારે એસી માટે જઈએ છીએ. અમારું એસી થઈ ગયું છે હાવ ખરાબ અને હવે આપણે એમાં ખર્ચો નથી કરવો અને એસી જોવા જઈએ છીએ. જો મેળ પડે તો આજને આજ બુકિંગ કરવાનું તાત્કાલિક લેવું પડે એવું ખર્ચો કર્યો તોય કંઈ મેળ ન પડે. આપણે તાત્કાલિક નવું એસી લેવાનું. ધવલ તો ગાડી હકાવે એ જો પપ્પા મમ્મી બિચારા પાછળ રહી ગયા આપણે આગળ રહી ગયા. કાંઈ વાંધો નહીં, જઈએ આપણે. એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, એચડીએફસી છે, પછી એચએસબીસી છે, એ બધા કાર્ડમાં. મારો ચહેરો હતો ને એવો ફરી પાછો વ્હાઈટ થઈ ગયો છે. બ્લેક બધું હતું, બળેલું ભાગ હતો એ બધું દૂર થઈ ગયું છે. વોટર પાર્કના કારણે અમારે બી પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને આજે હું એ પ્રોબ્લેમ શેનાથી દૂર થઈ છે એ તમારી સાથે શેર કરવા માગું છું. તો આ છે હર્બલ પ્રોડક્ટ ચારકોલ માસ્ક. તમે જોઈ શકો છો આ માસ્કથી તમારા ચહેરા ઉપર કાળા ડાઘ હોય તો એ બધું તમારે રિમૂવ કરે છે. પિમ્પલ હોય, કાળા ડાઘ હોય તો આ માસ્ક તમે વીકમાં 2 વખત લગાવી શકો છો. ત્યાર પછી તમને વાત કરું તો ડે ક્રીમ. તો ડે ક્રીમ તમે મેકઅપ લુક લાગે છે, તમારા પિમ્પલના ડાઘ દૂર કરે છે, પિમ્પલ દૂર કરે છે, સ્કિન શાઇન લાગે છે તો લેડીઝ માટે ખાસ ઉપયોગી છે. તો આ પણ તમે લઈ શકો છો. સાથે તમારી સાથે નાઇટ ક્રીમ તમે રાતે લગાવીને સૂઈ જવાનું, સવારે ફેસ વોશ કરવાનું. તો આ ક્રીમ છે એ પણ તમારા ચહેરા ઉપરના ડાઘ છે, પિમ્પલ છે, પછી એ બધું છે એ દૂર કરવાના છે. અને સનસ્ક્રીન જે તમને 12 કલાક સુધી તમને તમારા ચહેરાને પ્રોટેક્ટ આપે છે, બરાબર. અને સાથે સાથે ફેસ વોશ. અને ખાસ મારું પર્સનલ એક્સપિરિયન્સ તમને ફેસ વોશ અને ચારકોલ માસ્ક આ બંને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અને ખાસ કરીને સનસ્ક્રીન. તો આ સનસ્ક્રીન પણ બહુ જ મસ્ત છે. તો આ બધી જ પ્રોડક્ટ લેવા માટે આ બધી જ પ્રોડક્ટ હર્બલ હોવાથી તમારા ચહેરા ઉપર કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થશે નહીં. અને આ બધી પ્રોડક્ટ લેવા માટે તમારે અત્યારે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને ત્યાંની સરપ્રાઈઝ ગિફ્ટ છે એ માત્ર 10 વ્યક્તિ માટેની છે. તો જલ્દીથી એ ગિફ્ટ પણ મેળવો અને તમારી પ્રોડક્ટ મેળવો, 10 દિવસમાં રિઝલ્ટ મેળવો. તો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર. અને હા, આ પ્રોડક્ટ લેવાનું ભૂલતા નહીં. બાય બાય.